नमो वरियन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सौवसावणं ऐसो पंच नमुकारो सौवपावपणासनो मंगलाहारणं च सौव्यसिं बडमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलभद्राद्या जैन धर्मोस्तु मंगलम। प्रवचनનો વિષય છે પ્રશ્ન પૂછે ગૌતમ ગંધર, ઉત્તર આપે વીર તીર્થંકર। કોઈ અજ્ઞાત અને અનામી કરતાએ બનાવેલો 64 ગાથાનો વિસ્તાર ધરાવતો અને 48 પ્રશ્ન અને ઉત્તરના જવાબોથી શોભતો એવો ગૌતમ પૃચ્છા આ ગ્રંથ મનને મૂંઝવતી અનેકવિધ સમસ્યાઓનું સચોટ સમાધાન બતાવે છે। કેટલાક સિદ્ધાંતો, કેટલીક વાતો, કેટલાક વિચારો આપણા બુદ્ધિના ભરેલા મનની અંદરમાં બેસતા નથી। સ્વર્ગ કેવી રીતે હોઈ શકે, નરક કેવી રીતે હોઈ શકે, આ સ્વર્ગ અને નરકની દુનિયા બધી ખોટી છે, દુનિયાને ડરાવવા માટે છે। આવું બહુ લોકો આ વર્તમાન સમયની અંદરમાં માની રહેલા છે। તમે કદાચ નહીં કલ્પી શકો એટલો મોટો ફિગર ધરાવનારો આ વર્ગ છે, એટલા મોટા આંકડામાં રહેલો આ વર્ગ છે જે એમ માને છે કે આ નરક અને સ્વર્ગની દુનિયા એ માણસોને ભયભીત બનાવવા માટે અને માણસોને લલચાવવા માટે બનાવી છે। નરકની દુનિયાની કલ્પના શેના માટે કરી? બસ માણસને ડરાવો, એને સુખોથી દૂર રાખો, એને ભોગ સુખો શાંતિથી ભોગવવા ના દો, સતત એને ભયભીત રાખો। અને ધર્મની દુકાન ધમધુકાર ચલાવવા માટે પંડિતોએ જાણે કે આ નરકની કલ્પના કરેલી છે અને ધર્મનો ધંધો વધારવા માટે જાણે સ્વર્ગની દુનિયાની કલ્પના મૂકી। અપ્સરાઓ મળશે, સુખ મળશે, વૈભવ મળશે, ઐશ્વર્ય મળશે, આવો બોલનારો એક વર્ગ છે, બહુ મોટો વર્ગ છે। હવે એ લોકોને કેવી રીતે સમજાવું? અને આ વર્ગ આજનો નથી, બહુ પુરાણો વર્ગ રહેલો છે। પરમાત્મા મહાવીરના સમયની અંદરમાં એમના પરમાત્મા નહીં, પહેલા એક કેસી ગંધર થઈ ગયા, પાછળ પરમાત્માના આચાર્ય ભગવંત હતા અને એમના પરિચયની અંદરમાં આવેલો હતા પ્રદેશી રાજા, બિલકુલ નાસ્તિક। આજના સમયના કોઈ ભણેલા ગણેલા યુવક મેકોલોના વિચારો મગજની અંદરમાં લઈને જન્મેલા આ યુવકની જેમ એ રાજાના મનમાં પણ આવા નાસ્તિકતાના વિચારો ચાલુ હતા। પરલોક નથી, આત્મા નથી, જીવ નથી, બસ આ ભવની અંદરમાં પંચ મહાભૂતથી શરીર બન્યું, મજા કરો, ખાવો પીવો, એશ આરામ કરો અને દુનિયામાંથી મટી જાઓ। બસ જેમ એક દીવો હતો એને પેટાવ્યો અને ફૂંક મારી અને ઓલવાઈ ગયો, બસ આ દીવા જેવું આ જીવન છે। નથી આગળ, નથી પાછળ, નથી કોઈ ભવોની પરંપરા, નથી કોઈ અનાદિકાળનો ભવોનો સંબંધ, નથી આ ભવના પુણ્ય પાપ આવતા ભવની અંદર ઉદયની અંદરમાં આવવાના। ન પુણ્ય માને, ન પાપ માને, ન જીવ માને, ન નરક માને, ન સ્વર્ગ માને, માત્ર નાસ્તિકતા ભર્યા આ જિંદગી જીવવાની હતી। અને એમની સમક્ષ કેસી ગંધર ભગવંતનું આગમન થયું। પ્રદેશી રાજા અને કેસી ગંધરનો સંપર્ક થયો અને એ પ્રદેશી રાજા અને કેસી ગંધરના સંપર્કના કારણે બહુ બધી મનની એમને સમસ્યાઓ પૂછી કે પરમાત્મા, આ નરક જો છે તો નરકના જીવો, તો નરકમાંથી આપણને કોઈ આપણા પિતાજી સમાચાર કેમ નથી મોકલાવતા કે દોસ્ત પાપો નહીં કરતો, હું નરકની અંદરમાં આવ્યો છું। ચલો સ્વર્ગ જેવી કોઈ દુનિયા છે, દેવ જેવી કોઈ દુનિયા છે, દેવલોક જેવી કોઈ વસ્તુ છે, તો ઉપરથી રહેલા દેવલોકમાંથી દેવાત્માઓ નીચે કેમ નથી આવતા? અને પ્રદેશી રાજાને સમજાવવા માટે કેસી ગણધર ભગવંતે બહુ મજાની વાત કરી કે દોસ્ત, નરકની દુનિયા એટલી બધી દોખજ જોઈ ભરેલી છે કે એનું જાતિસ્મક જ્ઞાન થઈ શકે એમ નથી। કુદરતે એના માટે બંધ કરી દીધી છે, એટલા માટે કે માણસ જાત એનું બિહામનું સ્વરૂપ જોઈ ન શકે, રાતના છરી જાય, ભયંકર હદે એ ગભરાઈને ચીસ પાડવા માંડે, પાગલ બની જાય, એટલી હદે એના મન ઉપર આઘાત લાગે। માટે નરકના જાતિસ્મરણ ક્યારે થતા નથી, એટલે નરક ક્યારે યાદ નથી આવવાની। અને દેવોની દુનિયા એટલી બધી સ્વર્ગથી સુખોથી ભરેલી છે કે દોસ્ત એ લોકો આવવાનો વિચાર કરે ત્યાં એના કોઈ કે બસ એક નાટક જોઈને જાઓ ને, બસ એક નાટક જોઈ લો। અને ત્યાંના નાટક એટલે હજારો વર્ષોના નાટક ચાલે, 1000 વર્ષ સુધી નાટક ચાલ્યા કરે। અને અહીંયા આપણી 10 પેઢી પસાર થઈ ગઈ હોય તો કેવી રીતે આવી શકે? અતિશય ભોગ સુખોની અંદરમાં મસ્ત એવા દેવાત્માઓ ધરતી ઉપર આવી શકતા નથી અને માનવ લોકની 500 યોજન સુધી દુર્ગંધ ફેલાય છે।
અહીંના કચરા, અહીંની વિષ્ટા, અહીંનો પેશાબ, અહીંનો પરસેવો, અહીંની ગંધાતી વસ્તુઓ, અહીંનો કાદવ કીચડ, અહીંની ગંદકી, આ બધીની સ્મેલ, સુગંધ 500 યોજન સુધી ઉપર જાય છે. દેવાકમાં નીચે આવી નથી શકતા અને નરકના જીવો ઉપર કેવડાવી નથી શકતા. એટલા બધા દુઃખોની અંદરમાં ભરેલા છે. આ બધી જ જ્યારે વાતો સમજાવી અને એ વખતે પરદેશી રાજાને ખબર પડી કે પુણ્ય અને પાપ જેવી કોઈ ચીજ છે, નરક અને સ્વર્ગ જેવી પણ કોઈ દુનિયા છે, માનવું જ પડશે. આ પ્રવચન થયા પછી બહુ લોકોના દૂરથી સમાચાર આવે કે ગુરુદેવ આજના યુવકોને આ નરક અને સ્વર્ગની બાબત કેવી રીતે સમજાવી, કારણ કે હવે આજે આપણે બીજો પ્રશ્નમાં પ્રવેશ કરવો છે. ગૌતમ સ્વામીજી પ્રભુ મહાવીરને બીજા પ્રશ્નની અંદરમાં એમ પૂછે છે કે પ્રભુ નરકની અંદરમાં તો કોણ જાય, કેવી રીતે જઈ શકાય, એના રીઝન કારણ આપે બતાવી આપ્યા. પરમાત્મા બહુ ઉપકાર કર્યો. આવનારી સદીઓ સુધી, આવનારા યુગો સુધી પ્રભુ આપના વિચારો અનેક જીવોને બચવા માટે કામ લાગશે. પ્રભુ હવે કૃપા કરીને એ બતાવો કે હે પરમાત્મા, હે દયાનિધિ, હે ક્ષમાસાગર, પરમાત્મા મને એ બતાવો કે જીવ સ્વર્ગની અંદરમાં કયા કર્મથી જાય છે. હવે આપણે ચર્ચા કરવાની છે સ્વર્ગની. પરંતુ આ નરક અને સ્વર્ગની દુનિયાને નહીં માનનારો એક બહુ મોટો વર્ગ છે, જે માની શકતો નથી. એને તમે કેવી રીતે બતાવી શકો? અને આ પ્રવચનનું શ્રવણ કર્યા પછી બહુ લોકોના સમાચાર આવ્યા કે ગુરુદેવ અમારે અમારા યુવકોને આ નરકની વાસ્તવિકતાથી કેવી રીતે પરિચિત કરાવવાના, એને સ્વર્ગ અને નરક કેવી રીતે બતાવવાના. હું એ લોકોને કહું છું કે જો દીકરા માની શકતા હોય, એને તમારી ઉપર શ્રદ્ધા હોય, એને ભગવાન મહાવીરનું શાસન ઉપર કંઈક આસ્થા હોય તો એને સમજાવવું પડશે. બાકી નહીં દેખાતી દુનિયાને માનવા માટે શ્રદ્ધા એટલે શું કહેવાય? ન દેખાતી ચીજને માનવા માટે બધું જ દાબ ઉપર છોડી દેવા તૈયાર થાય, એને શ્રદ્ધા કહેવાય છે. હવે એ એમ માને કે મને નથી દેખાતું માટે નથી માનતો, તો પછી એને કહેવાનું કે તને તારા માથાના પાછળના વાળ દેખાય છે, તો તું માની રહ્યો છે ને. આપણે ગમે એટલું પાછળ વળશું, માથાના પાછળના ભાગની અંદરમાં રહેલી કોઈ પણ ચીજ દેખી શકવાના નથી. તો એનું અસ્તિત્વ નથી એવું આપણે નથી કહેતા. રાતના સૂર્ય નથી દેખાતો માટે સૂર્ય નથી એવી આપણે કલ્પના નથી કરતા. તો આ બધું એને સમજાવવું પડે. બાકી જો એ નાસ્તિક બની જ ગયો હોય, મેકોલોનું શિક્ષણ પદ્ધતિ લઈ એના મનની અંદરમાં એવા ભૂસા ભરાઈ ગયા હોય અને એને સ્વર્ગ અને નરકની સાથે લેવા દેવા નથી, એને પોતાના ભોગ સુખની અંદરમાં નરક આડી આવે છે માટે નરક માનવી નથી. નરકનું એનું અસ્તિત્વ છે ને ભયભીત બનાવી નાખે છે. આ તો કેવું છે ખબર છે? માણસને એક બિલાડી કબૂતરની સામે આવી ગઈ અને કબૂતરે આંખ બંધ કરી દીધી, એટલે એમ માને કે બસ મેં આંખ બંધ કરી એટલે બિલાડી મારી સમક્ષ નથી. જો કબૂતર આંખ બંધ કરી દેવાથી બિલાડી ભાગી જતી હોય, એવું બની નથી શકવાનું. કારણ કે ડરના કારણે સામે બિલાડીની વાસ્તવિકતાનો સામનો નથી કરી શકતો, માટે કબૂતર આંખ બંધ કરી દે છે. એમ ઘણા નાસ્તિકતાના વાદની અંદરમાં ફસાયેલા આવા યુવા યુવતીઓ, આવો બુદ્ધિશાળી વર્ગ, આવો બુદ્ધિજીવી વર્ગ પોતાના ભોગ સુખોના પરિણામોને સાંભળી નથી શકતો. શરાબ પીધા, વ્યભિચાર કર્યા, દુરાચાર કર્યા, અનાચાર કર્યા, ભ્રષ્ટાચાર કર્યા, રાત દિવસ વિષયોના સેવનો કર્યા અને જિંદગીને સાવ ખરાબ રીતે ઉપયોગ કરી દીધી. હવે જ્યારે વાસ્તવિકતા કોઈ બતાવવાની અંદરમાં જાય કે દોસ્ત આના કારણે નરકની અંદરમાં જવું પડશે, અને એ વખતે પોતાના નરકની વાસ્તવિકતાનો સામનો નથી કરી શકતા, એટલે આંખ વિચારણા કરે, મેં તો નરક કો નહીં માનતા હું. અરે ભાઈ, તમારા નરકને માનવા ન માનવાથી નરકને કોઈ ફરક નહીં પડે અને તમે નરકની અંદરમાં જતા અટકી જશો. નેવર, એવું ક્યારે પણ નહીં બની શકે. કેટલીક વાતો શ્રદ્ધા ગમ્ય છે, એને લોજિક, એને બુદ્ધિ કે એને આંખ સામે લાવીને કોઈ બતાવી નથી શકતું. આ કોઈ એવી હોટલ નથી કે તમે એને હાથ પકડીને લઈ જઈ શકો, બેટા જોઈ લે આ નરકની દુનિયા છે. એને શ્રદ્ધાથી માનવી પડશે. હા, એના પુસ્તકો આવે છે. અમારા ગુરુદેવ ભુવન ભાનુ સુરેશ્વરજી મહારાજે નરકની આખું પુસ્તક બનાવ્યું છે. કુમારપારભાઈ વિસા, કલિકુંડ ધોળકાની અંદરમાં સંપર્ક કરવાનો, ત્યાંથી પુસ્તક મળી જશે. અન્ય પણ એવા પ્રકાશનો બહાર પડ્યા છે કે જે નરકની દુનિયાનો પરિચય કરાવે છે. પરંતુ આ બધાની પાછળ શ્રદ્ધા હશે તો જ માની શકશો, બાકી નહીં માની શકાય. દેવોની દુનિયા તો બહુ દૂર છે, નરકની દુનિયામાં તો આપણે જઈ પણ નથી શકવાના. એ સંબંધી જાતિસ્મરણ જ્ઞાન પણ નથી થવાનું. હવે આપણે એમ કહીશું કે મને નરકનો પુરાવો આપો, મને સ્વર્ગનો પુરાવો આપો. એવા બધા પુરાવા તો કોઈ આપી નથી શકવાના. અને પુરાવાનો અભાવ એ વસ્તુનો અભાવ ક્યારે સૂચવતો નથી. ફરી વાર, કોઈ પણ ચીજનું તમે પ્રૂફ નથી આપી શકતા એનો મતલબ એ નથી કે એ ચીજ નથી.
ન આપી શકાય. બધી વસ્તુઓના કંઈ પુરાવા રજૂ નથી કરી શકાતા. દાદા પિતાજીના પિતાજી સાચા ખોટા હતા શું ખબર પડે? કોઈએ દત્તક પણ લીધા હોય, કોઈએ ખોટા પણ પિતાજી રહેલા હોય, પણ એ અમુક ચીજો શ્રદ્ધા અને આસ્થાથી માનવી લેવી પડે છે. એમાં નરકની દુનિયા અને સ્વર્ગની દુનિયાને એટલે બહુ લોકોના સમાચાર આવે એટલા માટે આ ખુલાસો કરું છું કે એને સમજાવવાની કોશિશ કરો, મનાવવાની કોશિશ કરો. અગર ન માને તો કોઈ એવી બળજબરી કે એટલું તમારે ટોર્ચર કે એટલું એની ઉપર હાવી થઈને મનાવવાની કોઈ જરૂરિયાત નથી. આવશે અવસર આવશે ત્યારે એ પણ માની લેશે. અને એના નહીં માનવાથી નરક કે સ્વર્ગનું અસ્તિત્વ ક્યારે મિટવાનું નથી. ત્રિકાલ અબાધિત સર્વજ્ઞ પરમાત્મા જેની એક વાતો સચોટ સાબિત થયેલી છે એવા તીર્થંકર પરમાત્મા જ્યારે કહેતા હોય અને ગુરુ ગૌતમ સ્વામી જ્યારે સ્વર્ગનો સવાલ પૂછતા હોય તો પછી માની લેવું પડે કે વસ્તુ જેવી કોઈ ચીજ છે માટે જ આ સવાલ પૂછી રહેલા છે. હવે ગૌતમ સ્વામીજીએ જ્યારે સ્વર્ગમાં જવાના રસ્તા પૂછ્યા કે પરમાત્મા સ્વર્ગમાં કેવી રીતે જવાય, નરકની અંદરમાં જવાય, એ તો વાત જાણી લીધી. તો એના જવાબને જાણતા પહેલા એક સ્વર્ગની દુનિયાનો પણ એક પરિચય પ્રાપ્ત કરવા જેવો છે. જેમ આપણે નરકની દુનિયાનો પરિચય લીધો એમ સ્વર્ગની દુનિયાનો પણ એક પરિચય લેવા જેવો છે. જેવી નરકની દુનિયા છે એવી જ સ્વર્ગની દુનિયા એક અલગ રહેલી છે. પરંતુ નરકથી તદ્દન ઓપોઝિટ, નરકથી તદ્દન વિરુદ્ધ, નરક કરતા તદ્દન અલગ પ્રકારની 7 નરકો નીચે આવેલી છે. તો 12 દેવલોક, 5 ગ્રૈવેયક અને 9 ગ્રૈવેયક અને 5 અનુત્તર ઉપરના ભાગની અંદરમાં આવેલા છે. એટલે આપણે જ્યાં રહીએ છીએ એનાથી નીચે નરક છે અને આપણે જ્યાં રહીએ છીએ એનાથી ઉપરના ભાગની અંદરમાં દેવલોક આવેલા છે. ભવનપતિ અને વ્યંતર એ આપણી નીચે નરકની અંદરના ઉપરના પાછળાની અંદરમાં ઉપરના ભાગની અંદરમાં એ લોકોના આવાસો રહેલા છે. અને આપણાથી ઉપર જ્યોતિષના દેવતાઓ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા એની ઉપર જાઓ એટલે 12 વૈમાનિકના દેવો આવે જેને વૈમાનિક દેવલોક કહેવાય. એની ઉપર જાઓ એટલે 9 ગ્રૈવેયક આવે અને એની ઉપર જાઓ એટલે 5 અનુત્તર આવે. આ આખી દેવોની એક સ્વર્ગની દુનિયા રહેલી છે. જેમ કુદરતે માણસને નહીં પકડાયેલા અપરાધોની સજા આપવા માટે જેમ જેલ રહેલી છે, જેમ હમણાં બંગાળમાંથી કોઈક વ્યક્તિના ઘરમાંથી રોજના 20 કરોડ રૂપિયા પકડાતા હોય છે. એક વખત 20 કરોડ પકડાયા, બીજી વખત પણ 20 કરોડ પકડાયા, 40 કરોડ રૂપિયા રોકડા જેના ઘરની અંદરમાં છે, સોના ચાંદીના બીજાનો કોઈ પાર નથી રહેલો. હવે આ અપરાધ પકડાયો, ગુનો પકડાયો તો એ ગુનેગાર તરીકે જેલની અંદરમાં જવાના. માનો એવી વ્યક્તિઓ છે જેનો ગુનો જિંદગી પર પકડાયો નથી, અપરાધી ઠર્યા નથી, નરકની લોકોની સમક્ષ અપરાધી બન્યા નથી, તો એવી વ્યક્તિને કુદરતે સજા આપવા માટે જેલનું સર્જન કરેલું છે. ભલે દુનિયાની કોર્ટ એને સજા નહીં આપી શકે, કુદરતની કોર્ટમાંથી કોઈ છટકી શકતું નથી. હવે એવું પણ બની શકે કે મેં જીવનમાં બહુ સારું કામ કર્યું છતાં પણ મારી કિંમત ન થઈ, છતાં પણ મારો કોઈ આદર સત્કાર ન થયો, છતાં પણ મારું કોઈ બહુમાન ન થયું, છતાં પણ મારા એના કોઈ વખાણ ન થયા, પ્રશંસા ન થઈ, તારીફ ન થઈ, સારામાં સારું કામ કર્યા પછી પણ ઉલટાનું મારે ઉપરથી સાંભળવું પડ્યું, છતાં પણ એ વ્યક્તિએ પ્રેમથી સાંભળી લીધું, કાંઈ નહીં, મેં તો સારું કર્યું છે ને, મેં મારી જવાબદારી પરિપૂર્ણ કરી છે. દુનિયાની નજરની અંદરમાં એ સારો ઠર્યો નથી, દુનિયાની નજરમાં એ સજ્જન તરીકે સાબિત નથી થયો, છતાં પણ કુદરત કે છે કોઈ ચિંતા નહીં કરતો, તારી સજ્જનતા દુનિયાની સામે ભલે અજાણી રહેલી છે પણ તારી સજ્જનતાને ઇનામ આપવાનું કામ અમે કરીશું. અને એ સજ્જનતાનું, એ સારકનું, એ શુભ તત્વનું ઇનામ તરીકે કુદરતે નરકની સામે સ્વર્ગની એક વૈભવી દુનિયા ઊભી કરેલી છે. જેને દુનિયા વૈકુંઠ કહે, જેને સ્વર્ગ કહેવાય, જેને અપવર્ગ કહી શકાય, જેને બહુ સુંદર દુનિયા કહી શકાય, નરકથી તદ્દન ઓપોઝિટ રહેલી છે. એની થોડીક વાત આપણે જાણી લઈએ. શું ફરક પડે છે નરક અને સ્વર્ગની અંદરમાં? સતત દુઃખોની અંદરમાં રહેવાનું એ જો નરક છે, તો સતત એટલે અખંડ રીતે જ્યાં સુખનો દરિયો છલકાતો રહે છે એને સ્વર્ગ કહેવાય છે. નરકની અંદરમાં સતત પીડા, સતત ત્રાસ, સતત વેદના, અને સ્વર્ગની અંદરમાં અખંડ મજાક, મસ્તી, મોજ કરો, આનંદની અંદરમાં રહો. સ્વર્ગની દુનિયા આખી અલગ છે. મેં કીધું ને, નરકથી તદ્દન ઓપોઝિટ. નરકની અંદરમાં સતત ભૂખ છે, એટલી બધી ભયંકર ભૂખની પીડા જેનું વર્ણન આપણે જાણી લીધું. અને સ્વર્ગની અંદરમાં એવું છે કે ખાવા માટેનું બધું જ મળી શકે એમ છતાં પણ ખાવાની ઈચ્છા નથી થતી. એમ કહેવાય છે
કે અનુત્તર વિમાનની અંદરમાં 33 સાગરોપમનું આયુષ્ય હોય. 33 સાગરોપમ મતલબ જેટલા સાગરોપમનું આયુષ્ય હોય એટલા 1000 વર્ષે એને ભૂખ લાગે. જેટલા પલ્યોપમનું આયુષ્ય હોય એટલા 100 વર્ષે એને ભૂખ લાગે. એટલે 33 સાગરોપમના આયુષ્ય વાળાને દર 33,000 વર્ષે એક વખત ભૂખ લાગે. અને ત્યાં કિચનમાં નહીં જવાનું, લોટ નહીં બાંધવાનો, કોઈ મીઠાઈ નહીં બનાવવાની, કોઈ તાવડા નહીં લેવાના, કોઈ ગેસ નહીં પેટાવાનો, કોઈ ચૂલાની કોઈ જરૂરિયાત નથી. કોઈ મરી, મરચા, મસાલા, સાકર, ઘી, ગોળ કોઈ જરૂરિયાત નહીં. માત્ર મનથી ઈચ્છા કરે કે આજે મારે જલેબી ખાવી છે, પૂરણપૂરી ખાવી છે, પેંડા ખાવા છે, સૂતરફેણી ખાવી છે, હલવાસન ખાવું છે, આજે ગુલાબજાંબુ અને રસગુલ્લા ખાવા, શ્રીખંડ ખાવો છે. આ બધું ખાલી કલ્પના કરવાની અને એનો સ્વાદ પેટની અંદરમાં આવી જાય અને તૃપ્તિ થઈ જાય, હાશ થઈ જાય. હવે ફરી વખત 33,000 વર્ષે એને ભૂખ લાગવાની. 33,000. યાદ રાખજો, જ્યાં અતિ સુખ છે ત્યાં ભૂખ ખતમ થઈ જાય છે અને નરકની અંદરમાં એટલું ભયંકર ભૂખનું દુઃખ છે અને સ્વર્ગની અંદરમાં ભૂખ લાગતી જ નથી. વિચારજો કેવી કોન્ટ્રાવર્સી છે આ કુદરતની. જ્યાં ખાવા માટે માગે છે ત્યાં ખાવા નથી મળતું અને જ્યાં દર સેકન્ડે દુનિયાભરની બધી જ આઈટમ માત્ર કલ્પના કરો અને સ્વાદ મોઢાની અંદરમાં આવી જાય. કેવી સ્વર્ગની દુનિયા છે. આપણે એક ચીજની ખાવાની ડિમાન્ડ કરવી હોય, માનો વરસાદ પડ્યો અને ભજીયા ખાવાનું મન થયું, એટલે પહેલા તો તમારે મમ્મી, પત્ની કે બેનને પહેલા રાજી કરવાની, પછી એને ગેસ પેટાવવાનો, અંદરમાં કઢાઈ લેવાની, અંદરમાં તેલ નાખવાનું, પછી ભજીયાનો લોટ પલાળવાનો, એના પછી લોટ બાંધવાનો, પછી એ ભજીયાની અંદરમાં તરવાના અને વળી પાછા થાળીની અંદરમાં મળે. કેટલી બધી પ્રોસેસ કરો ત્યારે ભોજન આપણા પેટ સુધી પહોંચતું હોય છે. જ્યારે આ સ્વર્ગની અંદરમાં આવી કોઈ પ્રોસેસ નહીં. જે પણ મનમાં ખાવાની ઈચ્છા થઈ, મનમાં કલ્પના કરી, મનમાં વિચારણા કરી અને બીજી સેકન્ડે બધી જ વસ્તુનો રસાસ્વાદ આવી જાય, પેટ ભરાઈ જાય, ઓળકાર આવી જાય અને વળી પાછી એટલા 100 વર્ષે અને એટલા 1000 વર્ષે ભૂખ લાગવાની. શું આ દુનિયા રહેલી હશે? આ ભવની અંદરમાં કરેલું શુભ કાર્ય પરમાત્મા બતાવશે કે કયા કારણોસર તમે સ્વર્ગની અંદરમાં જઈ શકો છો. એટલે સતત ત્રાસ, પીડા અને વેદનાથી ભરેલી નરક છે, તો મજા, મસ્તી અને આનંદથી ભરેલી દુનિયા એ સ્વર્ગ છે. પરાધીનતાની જંજીરોની અંદરમાં જકડાઈને રહેવાનું એ જો નરક છે, તો બિલકુલ મુક્ત, સ્વાધીનતાના આકાશની અંદરમાં સ્વતંત્ર રીતે વિચરવાનું એ સ્વર્ગ રહેલું છે. નરકની અંદરમાં તમે સતત પરાધીન છો, જ્યારે સ્વર્ગની અંદરમાં તમે મુક્ત છો. ચાહે તો નંદનવનમાં જાઓ, ચાહે તો મેરુ પર્વત ઉપર જાઓ, ચાહે તો અતિ પાંડુ કમલ શિલાની અંદરમાં જાઓ, ચાહે તમે દુનિયાના કોઈ પણ છેડે ફરવાની અંદરમાં જાઓ, તમને કોઈ રોકી ન શકે. બે રોકટોક ફરી શકો. સ્વેચ્છાચારી આ સ્વર્ગની અંદરમાં રહેલા દેવતાઓ હોય છે. નરકથી તદ્દન દુનિયા અલગ રહેલી છે. નરકની અંદરમાં ગંદકીનો કોઈ પાર નથી. એકલી ગંદકીથી ભરેલી નરક છે, બીભત્સતાથી ભરેલી નરક છે, જ્યાં મલ, મૂત્ર, લોહી, ખૂન આ બધાની ગંદકીઓ ભરેલી છે. જ્યારે સ્વર્ગની અંદરમાં સ્વચ્છતા અને સુગંધ સિવાય કોઈ વાતાવરણ નથી. કારણ કે ત્યાં ગંદકીનું નામ નિશાન નથી, કચરો જ નથી, શરીરમાં ગંદકી જ નથી. દેવતાઓના શરીર આપણા આ દુનિયાની કોઈ પણ બ્યુટીફુલ છોકરી લાવો, કોઈ પણ દુનિયાની કોઈ પણ બ્યુટીફુલ કે હેન્ડસમ વ્યક્તિને લઈ આવો, કોઈ પણ છેવટે એના શરીરમાંથી વિષ્ટા તો નીકળવાની, પેશાબ તો નીકળવાનો, પરસેવા તો નીકળવાના, નાકમાંથી જે મલમૂત્ર તો નીકળવાના, નાકમાંથી મેલ નીકળવાનો, કાનમાંથી મેલ નીકળવાનો. જ્યારે સ્વર્ગની દુનિયાની અંદરના શરીર એવા રહેલા છે કે શરીરની અંદરમાં અશુચિનું નામ નિશાન નથી. વૈકલ્પિક શરીર છે, વિશિષ્ટ પ્રકારનું આ શરીર રહેલું છે અને એના કારણે નરકની દુનિયા કરતા અલગ દુનિયા રહેલી છે. નરકની અંદરમાં ગંદકી છે, જ્યારે અહીંયા સ્વચ્છતા છે. નરકની અંદરમાં કારમી ગરીબી છે, ભયંકર કક્ષાની ગરીબી, બિલકુલ ગરીબ કક્ષાનો જીવ રહેલો છે. જ્યારે સ્વર્ગની અંદરમાં અપાર વૈભવ છે, સોના, ચાંદી, હીરા, માણેક, મોતી, એના સિવાય કોઈ વાત નહીં. બસ મજા કરવાની, આનંદ પ્રાપ્ત કરવાનો. કોઈ મસ્તક ઉપર જવાબદારી નહીં, નહીં બિઝનેસ, નહીં ઓફિસ, નહીં સ્કૂલ, નહીં ટ્યુશન, નહીં ક્લાસીસ, નહીં હોમવર્ક, ન મહેમાનોને મળવા જવાનું, ન કોઈ જવાબદારી. અને જે પાછા સામાનિક દેવતાઓ છે, જે ઉપરના દેવતાઓ છે, એ લોકોના સુખોનો તો કોઈ પાર નથી. સામાન્ય કક્ષાના દેવતાની પાસે પણ વિશિષ્ટ સુખ હોય અને જે દેવતાઓ વિશિષ્ટ કેટેગરીમાં આવતા હોય એનું સુખના તો કોઈ પાર જોવા માટે ન મળે. નરકની અંદરમાં આ જીવન નગ્ન રહેવાનું છે, નગ્નતા છે. નરકમાં વસ્ત્રો નથી. જ્યારે દેવલોકના
વસ્ત્રો, એના આભૂષણ, એના મુગટ, એ અંદરમાં રહેલા ચિહ્નો, પન્નવના નામના ગ્રંથની અંદરમાં કયા દેવતાને કયા વસ્ત્રો હોય, કયા દેવતા કેવા કલરના વસ્ત્ર પહેરે, એ લોકોના મસ્તક ઉપર કેવા પ્રકારના મુગટ હોય અને મુગટની અંદરમાં કેવા પ્રકારનું ચિહ્ન હોય, આ બધાનું બહુ વિસ્તારથી વર્ણન કરેલું છે. લોકપ્રકાશ ગ્રંથ અને પન્નવના ગ્રંથ, આવા કેટલાય ગ્રંથોની અંદરમાં સ્વર્ગની દુનિયાનો જે પરિચય આપેલો છે. એમ થાય કે આ ભવના થોડા કષ્ટોને સહન કરી લઈએ. અરે થોડા દિવસ રાત્રિ ભોજન છોડી દઈશું, રાતના નહીં ખાઈએ, બહુ ભૂખ લાગશે તો સૂઈ જઈશું, થોડું કષ્ટને સહન કરી લઈશું, તો આવતા ભવની અંદરમાં આ સ્વર્ગની દુનિયાના દરવાજા આપણા માટે આપોઆપ ઉઘડી જવાના. એટલે નરકની અંદરમાં સંપૂર્ણ નગ્નતા રહેલી છે, જ્યારે દેવલોકની અંદરમાં સુંદર વસ્ત્રભૂષા પહેરેલી છે. નરકની અંદરમાં તદ્દન એકલવાયાપણું છે, ત્યાં કોઈ જ નથી. આજુબાજુમાં બધા દુશ્મનો છે, બધા ત્રાસ આપે છે, જમીનમાંથી ભાલા વાગે, પરમાધામીઓ હેરાન કરે, ક્ષેત્રકૂદ વેદના હેરાન કરે, પરસ્પર એકબીજા ભયંકર ક્રોધની અંદરમાં ક્રોધાંત રહેલા હોય, સતત ક્રોધથી બળતા જરતા હોય, કોઈનું મિત્ર ન હોય, તદ્દન એકલવાયાપણું હોય. અને સ્વર્ગની અંદરમાં તમને સુંદર સાથીદાર મળી શકે. પહેલા બીજા દેવલોક સુધીમાં તો અપ્સરાઓ પણ હોય, દેવીઓ પણ હોય, અને પછી ઉપરના દેવલોકની જ્યારે જરૂરિયાત પડે ત્યારે નીચેથી દેવીઓ મંગાવી પણ શકતા હોય. મતલબ તમને સુંદર મજાનો સાથીદાર, સુંદર જીવનનો જોડીદાર, કે જીવનનો સુંદર ભાગીદાર, કે જીવનનો સુંદર મિત્ર, ફ્રેન્ડશીપ દેવલોકની અંદરમાં પણ બની શકે છે. નરકની અંદરમાં તદ્દન એકલવાયાપણું જીવન જીવવાનું. નરક અને સ્વર્ગની આપણે તુલના કરીએ છીએ, સામસામે ઓપોઝિટ વાતો જોઈએ છીએ. ખૂબ બીભત્સ અને ડરામણું વાતાવરણ નરકનું હોય છે, જ્યારે સ્વર્ગનું વાતાવરણ મનોહર અને સુંદર હોય છે. એટલું બધું મનોહર વાતાવરણ કે જ્યાં એક વખત ગયા પછી પલક ઝપકતાની સાથે સમય પસાર થઈ જાય છે. નરકનું વાતાવરણ બંધિયાર છે, બિલકુલ બંધિયાર વાતાવરણ. ચારેકોર જાણે કે એમ લાગે કે આપણે કાર મીંડ દિવાલની અંદરના કેદી બની ગયા. અને સ્વર્ગનું વાતાવરણ તદ્દન ખુલ્લા આસમાનની અંદરમાં રહેવાનું, અને બિલકુલ આસમાન નીચે રહેવાનું. એટલે કે બિલકુલ ખુલ્લું વાતાવરણ જોવા માટે મળે. નરકની અંદરમાં એકલો અંધકાર છે, ચારેકોર અંધકાર. આપણે જોયું તમસ્કાય નરકની અંદરમાં તો એટલો કાજર ઘેરો અંધકાર છે કે જિંદગીભર માટે એને કશું દેખાતું નથી, જાણે કે બ્લાઇન્ડ વ્યક્તિ બની ગઈ. અને એ વ્યક્તિને તદ્દન અંધારિયા ઓરડાની અંદરમાં પૂરી દેવાની અંદરમાં આવે, અને એની સામે જેમ કારું ધબ્બ અંધારું છવાઈ જાય, એની જેમ નરકની અંદરમાં અંધકાર છે. જ્યારે દેવલોકની અંદરમાં નકરો ઉજાસ છે, રત્નોનો પ્રકાશ, માણેકના પ્રકાશ, મણી મોતીઓના અજવાળાની અંદરમાં રહેવાનું. આંખો અંજાઈ જાય એવો તીવ્ર કક્ષાનો પ્રકાશ, સુંદર પ્રકાશ, જ્યાં અંધકારોનું નામ નિશાન નથી, સતત ઉજાળાની અંદરમાં રહેવાનું, પ્રકાશમય વાતાવરણની અંદરમાં રહેવાનું. એ સ્વર્ગની દુનિયા રહેલી છે. નરકની અંદરમાં સતત ડર છે, સતત ભય છે, સતત ભયભીત વાતાવરણની અંદરમાં રહેવાનું. જ્યારે દેવલોકની અંદરમાં બિલકુલ નિર્ભય, અહીંયા કોઈ ભય નથી, અહીંયા કોઈ મારવા વાળું નથી, અહીંયા કોઈ પરેશાન કરવા વાળું નથી. એટલે નરક કરતા બિલકુલ ઓપોઝિટ આ દુનિયા રહેલી છે. નરકની અંદરમાં ભયંકર રોગોથી ભરેલું શરીર બનેલું છે. આપણે જોયું તો ફરીવાર યાદ કરાવી દઉં કે નરકની અંદરમાં એકી સાથે કેટલા રોગો ઉદયની અંદરમાં હોય? 5,68,99,584 રોગો નરકની અંદરમાં ઉદયમાં આવી શકે છે એક સાથે. જ્યારે સ્વર્ગની અંદરમાં તમે જાઓ, કોઈ શરીરમાં રોગનું નામ નિશાન નથી, કોઈ શરીરમાં બીમારી નહીં, ઘડપણ ક્યારે પણ ના આવે, હંમેશા યુવાન રહેવાનું, હજારો વર્ષો. નરકનું ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું છે, અને વધુમાં વધુ આયુષ્ય 33 સાગરોપમનું છે. સેમ દેવલોકની અંદરમાં પણ આ જ છે. ઓછામાં ઓછું આયુષ્ય 10,000 વર્ષનું, અને વધુમાં વધુ આયુષ્ય 5મા અનુત્તરની અંદરમાં 33 સાગરોપમનું આયુષ્ય રહેલું છે. પછી વચની અંદરમાં 15 સાગરોપમ, પાલ્યોપમ, આ બધું જ ચાલ્યા કરતું હોય. એટલે એક નરકની દુનિયા અને સ્વર્ગની દુનિયાની જ્યારે આપણે વાતોને જ્યારે જાણીએ ત્યારે એમ લાગે કે કેટલી કોન્ટ્રાવર્સી બંનેની વચની અંદરમાં ભરેલી રહેલી છે. આટલા બધા રોગમય શરીરની અંદરમાં રહેવાનું, અને સ્વર્ગની અંદરમાં કોઈ રોગનું નામ નિશાન જોવા માટે ન મળે. ચલો હજી આગળ વધીએ. નરકની અંદરમાં શરીર તદ્દન અશુચિમય છે, ગંદકીથી અને ગંદવાડથી ભરેલું શરીર છે. જ્યારે સ્વર્ગની અંદરમાં સ્વચ્છ અને સુંદર કાયા છે.
સતત યુવાનીથી શોભતી આ કાયા રહેલી છે. નરકની અંદરમાં ક્રૂર પરમાધામીઓ છે, તદ્દન નિર્દય, તદ્દન દયાહીન, જેના હૃદયની અંદરમાં કરુણાનો છાંટો નથી, એવા 15 પ્રકારના પરમાધામીઓ રહેલા છે. જ્યારે નરકની અંદરમાં પ્રેમ ભરેલી અપ્સરાઓ છે, દેવીઓ છે, મિત્રો છે, ઇન્દ્રની વ્યવસ્થાઓ છે, સામાજિક દેવતાઓ છે, 56 દિક્કુમારિકાઓની વ્યવસ્થા છે. આ બધું જ સ્વર્ગની અંદરમાં તમને જોવા માટે મળે. હજી આગળ વિચારીએ તો સ્વર્ગની અંદરમાં રત્નની વાવડીઓ, સુવર્ણની સૈયા, દર 1000 વર્ષ પ્રમાણે ભૂખ લાગે, દર પલ્યોપન પ્રમાણે 100 વર્ષે ભૂખ લાગે, અને વિચાર માત્રથી ભોજનની તૃપ્તિ થઈ જાય. સુખનો કોઈ પાર નથી, દુઃખનું નામ નિશાન નથી. હાસ્ય, નાટક, નૃત્ય, વિલાસ, સગવડ, સંગીત, આ બધાની અંદરમાં આંખના પલકારાની જેમ સમય પસાર થઈ જાય છે. લાખો વર્ષોના આયુષ્ય પલક ઝબકતાની સાથે પસાર થઈ જાય. દેવલોકની અંદરમાં એવી વ્યવસ્થા છે કે આયુષ્ય ઓછું થયું છે ખબર કેવી રીતે પડે? કારણ કે સુખની દુનિયામાં એટલા બધા મગ્ન છે કે એ લોકોને આયુષ્ય પૂરું થયું છે એવું એલાર્મ બતાવવું પડે, બાકી ખબર જ ના પડે કે આયુષ્ય મારું પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું છે. નરકની અંદરમાં એવું બતાવ્યું છે કે એ લોકોની આંખો ક્યારે ઝપકે નહીં, આંખ ખુલ્લી ને ખુલ્લી રહે. અને એ લોકોની જે પહેરેલી જે માલા હોય, જન્મતાની સાથે કે જે માલા પહેરીને જે જન્મ થાય, એ માલા ક્યારે કરમાય નહીં, કભી મુરઝાતી નહીં. પણ જે દિવસે માલા કરમાવા મળે અને આંખો પટપટવા માંડે એટલે માની લેવાનું કે હવે 6 મહિનાનું આયુષ્ય દેવલોકમાં બાકી રહેલું છે. 6 મહિના પહેલા વોર્નિંગ કોલ આવી જાય, 6 મહિના પહેલા એલાર્મ વાગી જાય કે ભાઈ તમારું આયુષ્ય હવે પરિપૂર્ણ થવાની અંદરમાં આવ્યું છે, તમે હવે મરવાના અણી ઉપર છો, તમારે હવે નિકટની અંદરમાં દેવલોકનું વાતાવરણ ખાલી કરવાનું છે. અને પછી એ વખતે દેવલોકના દેવતાઓ જે વિલાપ કરે, જે પુકાર પાડે, કારણ કે આંખના પલકારાની અંદરમાં સુખનો સમય પસાર થઈ ગયો. આપણે પણ નથી જાણતા ઘણીવાર સુખનો સમય કેટલો જલ્દીથી પસાર થઈ જાય, પરંતુ હોસ્પિટલમાં એડમિટ થયા હોય ત્યારે ખબર પડે કે એ સમય પસાર કરતા 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 કેટલા બધા આમ વર્ષોના વર્ષો જેવો સમય લાગે. ત્યારે દેવતાઓ પસ્તાવો કરતા હોય છે, અરે આટલી બધી તાકાત હતી, મેં દેશના સાંભળવા ન ગયો, પ્રભુના કલ્યાણકોની ઉજવણીની અંદરમાં ન ગયો, ખાલી અપ્સરાઓના પડખા સેવ્યા, માતા નંદન વનની અંદરમાં ધુબાકા કર્યા, મજાઓ કરી, બસ એ પસ્તાવાનો જે પાર નથી રહેતો. એટલે 6 મહિના પહેલા કોઈ દેવતા જાગી જાય અને વળી પાછું પુણ્યકર્મનો બંધ કરી દે. બાકી એમ કહેવાય છે કે મોટા ભાગે દેવતાઓની દુનિયાનો એવો નિયમ છે કે આ સુખોની અંદરમાં રાગપણું પેદા થાય. રાગાંધ દુનિયા છે, આ રાગથી ભરેલી દુનિયા છે. અને સ્વર્ગની અંદરના આ સુખોના કારણે એટલા બધા રાગના આગની અંદરમાં શેકાતા હોય છે કે મોટા ભાગના જીવો મરીને તિર્યંજ ગતિની અંદરમાં રવાના થઈ જાય. પછી એ ગાય બનવાનું, કૂતરા બનવાનું, ગધેડા બનવાનું, ઘોડા બનવાનું, બોજો ઉઠાવવાનો, કારણ કે સ્વર્ગની સુખની દુનિયાની અંદરમાં ગાફેલ રહ્યા. આવું કેમ બને છે એ બધી ચર્ચા આપણે આગળ કરીશું. પરમાત્મા આપણને સમજાવવાના છે કે સ્વર્ગની દુનિયા ભલે સુખોથી ભરેલી છે, ભલે સુંદર છે, સગવડોથી ભરેલી છે, ભલે જ્યાં હંમેશા હાસ્ય, નૃત્ય, નાટક, વિલાસ અને વૈભવથી ભરેલી છે, પરંતુ એ પણ આપણા માટે તો છે તો અહિતકા. આ ભવની અંદરમાં જો વૈરાગ્યના સંસ્કારો લઈને નહીં ગયા હોય તો ત્યાંનું વાતાવરણ આપણે એટલું બધું વિલાસી બનાવી નાખે, એટલું કામાંત અને વિષયાંત બનાવી નાખે કે પરમાત્માના જન્મ કલ્યાણકોની ઉજવણી વખતે પણ આપણે અપ્સરાઓનો સાથ માણતા હોઈએ છીએ. કારણ કે આ ભવની અંદરમાં એ જ કર્યું, કોઈક નાનકડું પુણ્ય થઈ ગયું, એના કારણે સ્વર્ગની દુનિયામાં જન્મ તો મળી ગયો, પરંતુ ત્યાંના સુખોને જોયા પછી માણસ છાકતો બની જાય, બેફામ બની જાય. આ સુખોને જોયા પછી જેમ વર્ષોનો ભૂખ્યો માણસ કેવા ભોજન ઉપર તૂટી પડે, એવી રીતે આ સ્વર્ગના દિવ્ય વિલાસી સુખોને જોઈને અહીંનો માણસ એ સ્વર્ગના સુખો ઉપર તૂટી પડતો હોય છે, જાણે અકાંતર્યો થઈને સુખોને ભોગવતો હોય. અને પછી એ દુનિયામાંથી જ્યારે ચવ્યાનો વારો આવે ત્યારે ઘોર પસ્તાવો થતો હોય છે. એટલે નરકનું જે સંગીત, એનું જે નાટક વર્ષોના વર્ષો સુધી ચાલ્યા કરે, સેંકડો વર્ષો સુધી આ નાટક ચાલતું હોય. અને નાટકની અંદરમાં પોતાના ગયા ભવના કોઈ પ્રિય વ્યક્તિની યાદ આવે, ધરતી ઉપર નીચે આવવા તૈયાર થયો હોય, ત્યાં એને વિચાર શું આવે, બસ આ એક નાટક જોઈ લઉં પછી નીચે જઈ આવીશ. અને નાટક પૂરું થયા પછી જ્યારે નીચે નજર કરે છે ત્યારે અવધિ જ્ઞાન દ્વારા એને ખબર પડે કે અહીંયા તો 10 પેઢી પસાર થઈ ગઈ. બહુ તો કેટલા આયુષ્ય હોય આપણા, 80 વર્ષના, 90 વર્ષના, ત્યાં 1000 વર્ષનું એક નાટક ચાલતા હોય.
1000 વર્ષ બેઠા ખબર નથી પડતી, કલાક જેવો લાગે. 1000 વર્ષ માત્ર કલાક જેટલા લાગે. શું સુખોની દિવ્ય દુનિયા રહેલી હશે. આ ભવની અંદરમાં પણ કોઈ સુપરહિટ પિક્ચર જોવા માટે ગયા અને આમ કેવું આંખના પલકારાની અંદરમાં 3 કલાક પસાર થઈ જાય. સેમ દેવલોકની અંદરમાં એવા 1000 વર્ષ આંખના પલકારાની અંદરમાં રવાના થઈ જાય. આ દેવલોકની દિવ્ય દુનિયા રહેલી છે. આવી દુનિયામાં પ્રવેશ કેવી રીતે મળે એનો સવાલ પૂછ્યો છે ગુરુ ગૌતમ સ્વામીજીએ પરમાત્મા મહાવીરને. અને પ્રભુ મહાવીર એનો જે ઉત્તર આપે છે એની વિચારણા કરતા પહેલા આપણે આ સ્વર્ગનો એક પરિચય પ્રાપ્ત કર્યો. શાસ્ત્રોની અંદરમાં આના પાના ભરીને વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે. ચલો આ અંગેની થોડી બીજી વિશેષ વાત આપણે આવતીકાલે કરીશું. આ ગ્રંથ બહુ અદ્ભુત રહેલો છે. કદાચ કેટલાક અજાણ્યા પાસા જે આપણાથી દૂર રહેલા છે જાણવા માટે મળશે. થોડીક બુદ્ધિ કસરત કરશે. આ બધી વાતો કદાચ માનવા તૈયાર નહીં થાય, પરંતુ આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાથી ભરેલી આ વાતો છે અને તમારે એનાથી જ માનવી પડશે. શ્રદ્ધાનો પાસવર્ડ નાખશો તો જ આ વાતો તમારા મનના કોમ્પ્યુટરમાં એન્ટર થશે, બાકી નહીં થાય. તો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આવતીકાલે વિચારીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જીના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.